નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે, ભારતની ભૂગોળના. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કયું શહેર દેશનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે? તો જવાબ આવશે સુરત. શું આવશે? સુરત. તમને ખ્યાલ હશે, આપણે ભૂતકાળમાં પણ ભણ્યા હતા કે ગુજરાતનું જે વડનગર છે ને, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું હોમટાઉન, એ પણ ભારતનું પ્રથમ અને ગુજરાતનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા માટે આગળ વધી રહ્યું છે. અને આના સિવાય પણ એક શહેર છે જે યુનિયન ટેરેટરી છે, એણે પોતે જ એવું ઘોષિત કર્યું હતું કે અમે તો 100% સ્લમ ફ્રી શહેર છીએ, કેમ કે ત્યાં એક ઝૂંપડપટ્ટી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો હતો. હવે અહીંયા અલગ બાબત છે, આપણે જોઈ લઈએ શું છે એક્ઝેક્ટલી. તો ભારતની જે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા મજબૂત આયોજન અને વિવિધ આવાસ યોજનાઓના અસરકારક અમલીકરણને કારણે આ સિદ્ધિ હવે હાથવેતમાં છે. સુરતની આવાસ વ્યૂહરચના આપણે જોઈ લઈએ તો સુરતે ઇન સેતુ રીડેવલપમેન્ટ પદ્ધતિ અપનાવી છે. એટલે એવું કહી શકાય કે જ્યાં ઝૂંપડપટ્ટી હતી ને એ સ્થળે મૂળ સ્થાને પાકા મકાનો બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના એ હેઠળ લાખો પરિવારોને પાકા અને સુવિધાજનક મકાનો આમાં મળ્યા છે. સુવિધાઓની વાત કરીએ તો આવાસમાં 24/7 પાણી, 24/7 પાણી, ડ્રેનેજ, CCTV કેમેરા, બગીચા, આવા બધા અત્યાધુનિક સુવિધાઓનો પૂરી પાડવામાં આવશે. આર્થિક અસર: ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા લાખો શ્રમિકોના જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. એટલે એવું કહી શકાય કે નજીકના ભવિષ્યમાં મે બી એવું પણ બની શકે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે ડિક્લેર કરે. બરાબર છે, જોઈએ છે શું થાય છે. આગળ વધીએ. દર વર્ષે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 6 જાન્યુઆરી છે, જે છે વર્લ્ડ ડે ફોર આવશે વોર ઓર્ફન. તો દર વર્ષે 6 જાન્યુઆરીએ યુદ્ધમાં અનાથ થયેલા જે લોકો છે એમના માટેનો વિશ્વ દિવસ, યુદ્ધના અનાથોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા માટે, અને આ ઉપરાંત તેમના દ્વારા સામનો કરવામાં આવતા આઘાતજનક પરિસ્થિતિઓને દૂર કરવાના હેતુથી આ ઉજવવામાં આવે છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસની શરૂઆત ફ્રેન્ચ સંસ્થા SOS ઇન્ફન્ટ્સ એન્ડ ડિટ્રેસીસ એના દ્વારા કરવામાં આવી હતી. યુનિસેફનો અંદાજ છે કે ઉત્તર પૂર્વમાં લગભગ 9 લાખ બાળકો છે જેમને યુદ્ધથી શિક્ષણ, ખોરાક, આશ્રય
અથવા તો સીધી ઈજા એવી બધી ગંભીર અસરો થઈ છે. 18, 19 અને 20મી સદીની શરૂઆતમાં યુદ્ધોમાં લગભગ અડધા પીડિત નાગરિકો હતા. બીજા વિશ્વયુદ્ધમાં 2/3 હતા. 1980ના દાયકામાં અંત સુધીમાં લગભગ 90% હતા. 1990થી 2001 દરમિયાન અનાથોની અંદાજ સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ 2001થી સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. દર વર્ષે માત્ર 0.7%ના દરે, બરાબર છે, એટલે યુનિસેફ એવું કહે છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. જાપાને ભારતને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તો વર્ષ 2025ના અંતમાં ભારતે જાપાનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રગતિ મજબૂત ઘરેલું માંગ અને નાણાકીય સુધારાઓને આભારી છે. જીડીપી. ભારતનું નોમિનલ જીડીપી હવે $4.18 ટ્રિલિયન પહોંચ્યું છે. વૈશ્વિક ક્રમ. તો અમેરિકા નંબર 1, ચીન નંબર 2, જર્મની ત્રીજા નંબર, પછી ચોથા નંબરે આપણું ભારત છે. તમને ખબર છે એક ઇન્ડેક્સ આવ્યો હતો, ઓકે, તો ચલો, શું હતું ઇન્ડેક્સ આવ્યો હતો? એ ઇન્ડેક્સની અંદર આપણું જે ભારત ચોથા નંબર પર હતું. તમારા માટે પ્રશ્ન છે, કયો ઇન્ડેક્સ? કમેન્ટમાં લખો. વિકાસ દરની વાત કરીએ, નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 8.2% નોંધાયો છે. ભવિષ્યનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં ભારત 7.3 ટ્રિલિયન સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો અંદાજ ધરાવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી મળી જશે. ઓકે, અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોના દ્વારા વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જાન્યુઆરી 2026ના રોજ વારાણસી એટલે કે કાશીમાં, તમને ખ્યાલ હોય તો વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર પણ છે, એનું નામ શું છે કહી દો. તો કાશીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટ વર્ચ્યુઅલ માધ્યમથી એનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પર્ધા માટે વારાણસીના ડૉક્ટર સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ તો એને મુખ્ય સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સની મુખ્ય વિગતો જોઈએ તો તારીખ 4 જાન્યુઆરીથી શરૂ થઈને 11 જાન્યુઆરી 2026 1000થી વધુ ખેલાડીઓ, કુલ 58 ટીમ, જેમાં 36 પુરુષો અને 26 મહિલાઓનો ટીમોનો સમાવેશ થાય છે. મેસ્કોટ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ જે ટુર્નામેન્ટ છે એના માટે નંદી એટલે ભક્તિ, નંદી એટલે શક્તિ અને શિસ્તનું પ્રતીક. ડોલ્ફિન, તમને ખ્યાલ હશે કે ગંગા નદીનું સંરક્ષણનું પ્રતીક. ડોલ્ફિન માટેનો દિવસ ખ્યાલ છે, 5મી ઓક્ટોબરે આપણે મનાવીએ છીએ. રમતગમત ક્ષેત્રે નવા સુધારા પણ થયા છે. વડાપ્રધાને શું કર્યું? એમના સંબોધનમાં ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા 2 મહત્વપૂર્ણ સુધારા છે એનો ઉલ્લેખ કર્યો છે. આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક તો છે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ. તો રમતગમત સંસ્થાઓમાં પારદર્શિતા લાવવા માટે, વિવાદોનો ઉકેલ લાવવા માટે નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ. સેકન્ડ નંબર, ખેલો ભારત પોલિસી 2025, જે નવી નીતિનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક રમતગમત મસાલા બનાવવાનો અને 2036ના ઓલિમ્પિકમાં યજમાની માટે તૈયાર કરવાનું છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. દિલ્હીના મેટ્રો ફેઝ 5A પ્રોજેક્ટ હેઠળ કેટલા નવા કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે? તો શું આવશે? 3 આવશે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે શું કર્યું છે? તો ડિસેમ્બર 4ના રોજ દિલ્હીના મેટ્રો ફેઝ 5 એના હેઠળ 3 નવા કોરિડોરને મંજૂરી આપી છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ દિલ્હીના વ્યસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાનો અને પ્રદૂષણ ઘટાડવાનો છે. દિલ્હી મેટ્રો ફેઝ મુખ્ય હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ. તો આ પ્રોજેક્ટ આશરે 1607 કિલોમીટર લાંબો છે. ત્યાંથી દિલ્હી મેટ્રો નેટવર્ક છે ને 400 કિલોમીટરના આંકડાને પાર થઈ જશે. કુલ ખર્ચ કેટલો છે? 12,014 આટલા કરોડ. સ્ટેશનોની સંખ્યા 13 અને નવા સ્ટેશનની વાત કરીએ તો 10 અંડરગ્રાઉન્ડ છે ને 1 એલિવેટેડ છે. પ્રોજેક્ટનો સમયગાળો આશરે 3 વર્ષ પૂર્ણ કરવાનો લક્ષ્ય. મંજૂર થયેલ 3 કોરિડોર. તો ઓકે, કેબિનેટ દ્વારા નીચે મુજબના રૂટને મંજૂરી આપી છે. નીચે મુજબ નહીં, પણ અહીંયા આપણે લખ્યા પ્રમાણે આરકે આશ્રમથી લઈને ઇન્દ્રપ્રસ્થ 9.913 કિલોમીટર. તો આ મહત્વપૂર્ણ રૂટ સેન્ટ્રલ વિસ્ટા અને કર્તવ્ય ભવનને કનેક્ટિવિટી આપશે અને તેમાં દૈનિક 60,000 ઓફિસ કર્મચારીઓ અને 3 લાખ મુલાકાતીઓ સીધો ફાયદો થશે. પછી એરોસિટીથી IGI ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 1 2.263 કિલોમીટર. માનવ આ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ સુધી સીધી અને સરળ પહોંચ પૂરી પાડશે. હવે મહત્વ જોઈ લઈએ મિત્રો. જો ત્રીજો છે ને એ અહીંયા રહી ગયું છે. આ સેકન્ડ નંબર છે. આ ફર્સ્ટ, સેકન્ડ, 3. તો તુગલકાબાગથી લઈને કાલિંદી કુચમાં એ 3.9 કિલોમીટર દૂર છે. આ કોરિડોર છે એ દક્ષિણ દિલ્હી એટલે સાકેત અને તુગલકાબાદ, નોઈડા અને ફરીદાબાદ સાથે વધુ સારી રીતે જોડે છે, જેનાથી મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય. ટ્રેનની વાત આવી તમને ખબર હોય તો મેટ્રો ટ્રેન છે ને, આપણા CM છે ને એમને રિસન્ટલી ગુજરાત માટે એક નવી મેટ્રો ટ્રેનનું અનાવરણ કર્યું. તમારે નામ કહેવાનું છે. નામ શું છે? એટલે કે જે ટ્રેન બનાવવામાં આવી છે કઈ જગ્યાએથી બનાવવામાં આવી છે. પ્રોજેક્ટના ફાયદા. કનેક્ટિવિટી. નોઈડાથી ગુરુગ્રામ વચ્ચેની મુસાફરીનો 77 મિનિટનો સમય હતો, હવે 45 મિનિટ થઈ જશે. આ વિસ્તરણથી વાર્ષિક આશરે 33,000 ટન કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્સર્જનમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ટ્રાફિક. સેન્ટ્રલ દિલ્હી અને પોલીસ એરપોર્ટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધશે. ઓકે. સદાનંદ દાતે મહારાષ્ટ્રના નવા પોલીસના વડા. 1990ની બેચના અનુભવી IPS અધિકારી સદાનંદ દાતે છે. એમને મહારાષ્ટ્રના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે તે મુજબ 2 વર્ષનો નિશ્ચિત કાર્યકાળ એમનો પૂરો થઈ ગયો છે. એમને 26/11 મુંબઈ આતંકી હુમલા દરમિયાન જે કહી શકીએ કે બતાવેલી જે અપ્રિતમ બહાદુર છે એના માટે જાણીતા છે. જ્યારે એમને માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. અગાઉ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને મહારાષ્ટ્ર ATSના વડા તરીકે એમણે સેવા આપી હતી. અને તમારા માટે પ્રશ્ન, આમ તો મેં હમણાં કીધું ના કીધું? ઓકે. ગુજરાતના ઇન્ચાર્જ DGP કોણ બન્યા છે? કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા ID છે મારું rajesh.i.bhaskar. ફેસબુકની વાત કરીએ તો RI.bhaskar@gmail.com એ આપણું ફેસબુકનું ID છે. અને ઇન્સ્ટાની વાત કરી દઈએ તો રાજેશ ભાસ્કર આપણું ID છે. ત્યાં તમે જોશો એટલે આ પ્રમાણેનું સિમ્બોલ જોવા મળશે. અને વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત ઓસ્ટ્રેલિયા ECTA કરાર મુજબ કઈ તારીખથી ભારતની 100% નિકાસ ચીજવસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં શૂન્ય ડ્યુટી લાગશે? તો જવાબ આવશે 1 જાન્યુઆરી 2026. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી દીધી છે
કે 1 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતની તમામ નિકાસ ચીજવસ્તુઓ પર 0 ડ્યુટી લાગુ પડશે. આ ઐતિહાસિક નિર્ણય ભારત ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ એની 3જી વર્ષગાંઠ નિમિત્તે લેવાયો છે. મુખ્ય હાઇલાઇટ આપણે જોઈ લઈએ ને. સંપૂર્ણ માર્કેટ એક્સેસ છે. અત્યાર સુધીમાં ભારતની 96.4 ચીજવસ્તુ એવી હતી જે ડ્યુટી ફ્રી હતી, હવે 100% થઈ ગઈ છે. આનાથી વૃદ્ધિ વર્ષ 2024-25 દરમિયાન ભારતની નિકાસમાં 8%નો ઘટાડો નોંધાયો હતો. એટલે એની કિંમત લગભગ $8.53 બિલિયન છે. હવે આપણે જોઈએ સૌથી વધુ ફાયદો મેળવનાર ક્ષેત્રો કયા છે. તો જમ્મુ અને જેમ્સ એન્ડ જ્વેલરી 16.16% વૃદ્ધિ. કૃષિમાં જોઈ લો, મસાલા, સીફૂડ, ખાસ કરીને કોફીની નિકાસ, અન્ય રસાયણો, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ અને કેપિટલ્સ. આર્થિક અસર. આ કરારથી ભારતના વેપાર ખાદ્યમાં 42%નો ઘટાડો જોવા મળશે, જે ફાઇનાન્સિયલ 2022-23 સાથે કહી શકાય $12.06 ઘટીને ફાઇનાન્શિયલ યર 24-25માં $6.9 બિલિયન થઈ ગઈ છે. ઓકે, ઓસ્ટ્રેલિયાની વાત કરી છે. તમને ખબર છે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? હમણાં જ મેરેજ કર્યા એમણે. નામ ખબર હોય તો નામ જણાવો. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય સશસ્ત્ર ડેટાબેઝ LLRF. તો કેન્દ્ર સરકારે આતંકવાદ અને સંગઠિત ગુનાખોરીઓ સામે લડવા માટે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ડેટાબેઝ લોન્ચ કર્યો છે. એક મિનિટ. લોન્ચ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એન્ટી ટેરર કોન્ફરન્સ 2025 દરમિયાન આનું ઉદ્ઘાટન થયું. અને આ ડેટાબેઝ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેના દ્વારા જ હોસ્ટ કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય સરકારી વિભાગો હોય, રાજ્ય પોલીસ લઈ લો, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, એમાંથી ચોરાયેલા, લૂંટાયેલા અથવા ગુમ થયેલા હથિયારોને ડિજિટલ રેકોર્ડ રાખવો અને તેને ટ્રેક કરશે. કવરેજ. ભાષામાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વ રાજ્યો, બરાબર, બધાનો સમાવેશ. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે? તો દેવપ્રયાગમાં. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે નીચેનામાંથી? તો નર્મદા સાગર. કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને? તો ચીડ. પૃથ્વીની પરિભ્રમણાની ગતિ એને શું કહેવાય છે? દૈનિક ગતિ. વિશ્વ ગણતરી 2011ના અનુસાર ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં 10%નો સૌથી વધુ વસ્તી વધારો નોંધાયો છે? તો શું આવશે? નાગાલેન્ડ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન શું હતો કે હિન્દુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના જે ગ્રંથો છે એને ફારસી ભાષામાં અનુવાદ કરનાર, એટલે કે ભાષાંતર કરનાર પ્રથમ સુલતાન કોણ હતા? સુલતાનની વાત ચાલે છે, બરાબર છે. શું આવશે? તો ફિરોઝ શાહ તગલક. ગળી ઉત્પાદન કિસ્સા માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો? તો ભારતનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ. ત્યારબાદનો પ્રશ્ન છે કે સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ જ સક્રિય હતા? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર.
અ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ આ પુસ્તક કોના દ્વારા રચાયેલ છે? રાજા રામ મોહન રાય. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના અધિવેશન એમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા? તો યાદ રાખજો, સુભાષચંદ્ર. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે 2025માં કાંકરિયા કાર્નિવલે કેટલા વર્ષ પૂરા કર્યા? 18 વર્ષ. કયું રાજ્ય પગાર પંચ રચના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો આસામ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ભારતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર જે પોતે શહેરે ઘોષિત કરી નાખ્યું છે એ છે ચંદીગઢ. એક મિનિટ, શું હતું? હા, સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કે આપણું ભારત ચોથા નંબર પર હતું ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં, યાદ છે? ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ. ત્રીજા નંબરનો પ્રશ્ન કર્યો હતો કે ભૂલી ગયો હતો. વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર આવેલું છે વારાણસીમાં, સ્વરવેદ નામનું. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એક નવી બુલેટ ટ્રેન છે એનું અનાવરણ કરવામાં આવ્યું જે ડ્રાઈવરલેસ છે અને ટૂંક સમયમાં અમદાવાદમાં ચાલતી થઈ જશે. શું નામ એનું? ક્યાં બનાવવામાં આવેલું છે? ટીટાગઢ. ટીટાગઢ જે રેલ કોચ ફેક્ટરી છે ને કોલકાતામાં, ત્યાં. પાંચમા નંબરનો પ્રશ્ન, ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપીનું નામ? KLN રાવ. ત્યારબાદનો પ્રશ્ન છે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? હમણાં જ મેરેજ કર્યા. શું છે? એન્થની. બરાબર છે, એલ્બેનિઝ છે. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નવા અધ્યક્ષ આવ્યા. શું નામ છે? રાકેશ અગ્રવાલ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આ ડેટા અનુસાર વર્ષ 2025માં ભારતમાં કુલ કેટલા વાઘના મૃત્યુ થયા છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું આગામી પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.